ફોન મોડું હોય તો કપડાં કેટલા બધા કપડાં છે આજે અમારે. અને પછી ને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. તો ફરી તમારું અમારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. સવારમાં 7:30 થઈ ગયા છે. નાના અમારા ઓફિસ જવાનો પાછો ટાઈમ થઈ ગયો છે. જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? એને રેનકોટ નથી લઈ જવું. ટકો અંબાવે છે. શેનું બેન અંબાવે છે. પપ્પા લઈ જાવ એમ. તો જો વાજી જશે 11:15 જેવું થઈ ગયું છે. અને અમારે બેન કાંઈ માથું વળવા દેતા નથી. કાપજાનું માથું નથી વળવા દેતી ને અમારી બેનને છે ને આમ જ આવડે. કપડા બહુ ઝાઝા હતા તે મોડું થઈ ગયું. 11:30 વાગી ગયા. કપડા ધોઈ દઈને સવારમાં પાછો વિડીયો એડિટ કરતી હોય ને વિડીયો ચડાવી ને એવું કર્યું ને ત્યાં મોડું થઈ જાય. મારે કપડાં ધોવાનું મોડું હોય તો કપડાં કેટલા બધા કપડાં છે અમારે. અને પછી ને બે દિવસ કાઢીને કપડાં નહોતા ધોયા ને કમદી નહોતા ધોવાના. હાબુ છે ને એવા માર્કેટમાં તો જાઓ પણ ભૂલાઈ જતો હાબુ. ત્યાં પરધાન લીધે છે અમારે જ્યાં પાછું છે ને બહુ હેરાન કર્યા હતા માર્કેટમાં. મમ્મી આ લેવું એવું કર્યા કરે ને આપણે મગજ ફરી જાય, ભૂલાઈ જાય. ભૂલાઈ જતો 2 દિવસ હાબુ ભૂલાઈ જતો. પછી કાલ તો હું લેતા આવ્યું હાબુ. 2 દિવસ 3 દિવસ કપડા એકાદ ધોઈ નાખ્યા. હા, જેનું બેન છે ને એકાદ કે છે. શું છે જેનું બોલ? મને કે ખાવું છે એટલે બેન જો અમારે હે ખાવું છે. ચાલો હવે 12:30 જેવું થઈ ગયું છે ને છોડ્યું ભૂખ લાગી છે તો જમાડી લેવી. વરસાદનું વાતાવરણ જેવું થવા માંડ્યું છે. કપડાં સુકાઈ જાય તો સારું. કપડાં બહુ ઝાઝા છે. તો કે 2-3 દિન હતા એટલે પછી કપડાં ઝાઝા હોય જ ત્યાં કાપાથી. હાલો તો અમે જમી લઈએ. આપણે છે ને જાગી જશે ને વાજી કેટલા જશે ખબર છે તમને? જો 4 ઉપર થયું છે ને આપણે જાગી જશે ને પાથોની કાંઈ પૂતા નહોતા. તો જ્યાંની ઘડી પૂતી હતી ઘડી પૂતી તો જાગી ગઈ. જેની બેનને ખાવી છે અમારે વેફર. કાં જેનું એમાં જેનું બેન છે ને આ તળેલી વેફર ખાવી છે. લાયા એને વેફર તળી દો. કાં જેનું વેફર ખાવી ને વેફર તળી દો. વેફર ખાવી છે. અમારી બેનને બહુ બધું ભાવે. ચાલો આપણે વેફર તળી નાખીએ. બોલ ખાવી છે ને વેફર ખાવી? જો ખાવી ને અમારા બેનને વેફર ખાવી છે. બહુ એને આવું બધું ભાવે. કેમ કે તીખું નથી ખાઈ હતી ને એટલે તીખું ખાઈ ના હતું. જીભ મોઢું આવેલું રહે. દાંત ફૂટે ને એટલે એને મોઢું આવી જાય. મોટા ફૂટે દાંત ફૂટે એટલે મોઢું આવી જાય છે. એટલે એને બિચારી છે ને ખાઈ નથી કાજે તાજા તળી દઉં છું. એ અમારી બેનને ઉતાવળ છે ખાવાની. હાલો તો હું વેફર એને તળી દઉં. તો આપણે વેફર તળી નાખી છે ને અમારું જેનું બેન વેફર ખાવા મંડાઈ પડ્યા છે. જો કાજેનું બહુ ભાવે ભાવે ને અમારે જેનું વેફર બહુ ભાવે. એટલે જેનું હાટું અત્યારે ઠોંઠે એ મને તળાવ આવે. બોલતા જ ન આવડે. પાપડ કરે. પાપડ શીખી ગઈ છે બોલતા. પાપડ ખાતી ને કાસા એટલે પાપડ કર્યા રાખે. આપણે વેફર તળી દઈએ એટલે ખાઈ લે. ઠોંઠે મોડું ખાય. તીખું કાંઈ ખાતી નથી. કા તીખું નથી ભાવતું ને? ભાવે તીખું બધું છે ને આમ જ આવડે. કાજે જો ખાવી વેફર તીખું ખાવું કાંઈ જો બહુ ગોલી છે અમારા. જે હોય ને હાથ પાડતા આવડે. કાંજાનું કેમ કરવાનું? આવી જશે એ ધાબે. કાંજાનું ક્યાં આવી જાય આપણે? ક્યાં આવી જાય આપણે? ધાબે. ધાબે તો મસ્ત મજાનું વાદળું સીડું છે. લોકેશન સરસ છે મસ્ત. કાજાનું ધાબે. અંદર તો બહુ ગરમી થાય. અંદર રહેવાય ને બહાર મજા આવે. કાજાનું બહાર મજા આવે. અંદર ન ગમે. બહાર પવન આવે તોય મજા આવે. તો કારક લેર આવે ને તોય મજા આવે. અંદર તો ગમે જ ને. અંદર બહુ બફારો ખાજા રાખે. પંખો ચાલુ હોય કુલર ચાલુ હોય તો બફારો પણ અંદર મજા આવે. બહાર મજા આવે. કા રૂમ મસ્ત મજાનો સાફ કરી નાખ્યું છે. ધાબુ સાફ કરી નાખ્યું છે. કા પાથું બેને માથું વળાઈ નાખ્યું છે. ધાબુ સરસ મજાનું સાફ કરી નાખ્યું છે. અને આમ પાછળ વરસાદ અંધાર્યું છે તો વરસાદ
આવે નહીં તો જો વરસાદ મસ્ત અંધારેલું છે વાદળું મસ્તીનું સરસ મજાનું છેડું છે જો વરસાદ આવે તો ગરમી તો બહુ થાય છે આવે તો સવારમાં તો આજ આવી જશે એક રાત આવી જશે પછી વરસાદ એ પાછું ઓછું ખકડાઈને એટલું બધું નહીં ખખડાવવાનું બેન છે ને ગાડી આકે છે ઠેઠ આમ ઓલા ધાબે હા ઓલી પાડે જઈને પછી પાછા આવે છે કા જો જોઈ આગળ જાય અમારી બેન ગાડી હલાવશે જો જાય રમસટા લઈ જો 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 આવી અરે વાહ મારા બેન દોડે છે કાપા તો મજા આવે છે રમવાની મસ્તીનું ધાબુ સરસ સાફ કરીને રમવાની મજા આવે વરસાદ અંધારું ચાલો હવે આપણે આગળ કાંઈક રાંધવાની તૈયારી કરીશું એને તો 5 જ વાગ્યા છે બકાલ લેવા કાંઈ જવાનું કેમ કાંઈ બકાલ લઈ આવી હતી કાંઈ 3-4 બકાલ લેતા છે ને લાસ્ટ કાંઈ બકાલ લેવા જવું નથી એટલે કાંઈ ઉપાધિ નથી બકાલ હવે 7 વાગ્યા રાંધવા લેવું આપણે તો 8 રાંધવાની કાંઈ જાનું પાછું હું બોલ જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ફરી મળીશું એક નવા વ્લોગમાં